a family comedy channel. तो चला तो है बोलो कुटा हाँ तो चला तो है कुटा हाँ तो चला तो है बोलो कुटा कोई नहीं એટલા ભૂત ઇનવિઝિબલ હોય છે ઇનવિઝિબલ હોય એટલે તો ભૂત કહેવાય ને घर छोड़ो या दुनिया, घर छोड़ो या दुनिया, घर छोड़ो या दुनिया। હું તો ડરી ગયો તો તું અહીંયા શું કરે છે? પપ્પાની રક્ષા કરવા માટે આવેલી પણ પપ્પા દરવાજો જ નથી ખોલી રહ્યા. પપ્પા ઠીક તો હશે ને? હા 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 બધું ઠીક જ છે. જો કઈ ટેન્શન હોત ને તો પપ્પાએ અવાજ લગાવી હોત. એ આ કોણે લખ્યું છે? ચારુ આ લખ્યું નથી, લખવામાં આવ્યું છે. મને તાળો મળી ગયો. કોના ઘરનો તાળો? અરે તાળો એટલે સુરાગ એવિડન્સ. જય બજરંગબલી તોડ દુશ્મન કી નલી. મને ચાલો નહીં મેલી દો. હું કોઈ ભૂતનો પપ્પા નથી. પપ્પા પપ્પા અમે છીએ. તું પાડ. ચારુ તમે લોકો જાઓ તો હારું. પપ્પા તમે ઠીક તો છો ને? અરે મને શું થઈ જવાનું છે? હું એકદમ બરાબર છું. હું તો ખાલી બીવાની એક્ટિંગ કરતો હતો. એક મિનિટ. તાળો મળી ગયો. તાળો મળી ગયો. કોના ઘરનો તાળો મળ્યો? પપ્પા તમે તમારી દીકરી ઉપર જ ગયા છો. અરે તાળો એટલે સુરાગ એવિડન્સ. હા મને ખબર પડી ગઈ કે આ ભૂતની માયાજાળ કોણે રચી છે. કોણે? કાળુના રાઈટ હેન્ડ પપલુએ. લાઈટ ગઈ. ફ્યુઝ ઉડી ગયો લાગે છે. નહીં ફ્યુઝ ઉડી નથી ગયો, ઉડાવી દીધો છે. घर छोड़ो या दुनिया, घर छोड़ो या दुनिया। પપ્પા તમે ડરો નહીં, ચિંતા નહીં કરો. ફોર અ ચેન્જ આજે હું આને ભડાકી દઈશ. કોણ છે તું? તું એમ નહીં માને. પપલું તું તો આ તારું કારસ્તાન છે. હા તો પપલું છે. હા કાળુનો ચમચો. હવે આનું શું કરશું આપણે? હવે કરવાનું હો આને તો ભડાકે દેવો જોઈએ. પકડ ના પપ્પા ભાગવા દો એને. હવે એનો માલિક જ એના કૂતરાને પકડીને લઈને આવશે. એટલે હવે આ ઘરમાં કોઈ ભૂત નથી? ના ભૂત છે. કોણ? તું અને દિશા. હાલો આ શું છે એમ કહો. અરે મને સમજાય છે તો પણ આદત એવી પડી ગઈ છે ને કે તમારા શબ્દ સુધારવા લાગુ છું. આ મારું રેઝિગ્નેશન લેટર છે. હું તમારી નોકરીનાથી રાજીનામું આપું છું. ફપલું મારી વાત સાંભળ. ફપલું જો ભાઈ ફપલું આપણા ધંધામાં છે ને આવું ફેફલ વોલ કોઈ જ નહીં. લે અરે કેવો ધંધો અને કેવી વાત છે તારું ફફલ ફૂટી જશે. વાત છે જ્યારથી તમારા ધંધામાં આવ્યું છું મેં કોઈને માર્યો નથી કે તમે પણ. ચાલુ જે આવે છે તે મારા પર હાથ સાફ કરતું જાય છે. મફત કા ચંદન ઘસબે લાગે સમજીને. લાલિયા મને ફફલું તને ખાનગી વાત કહો. જો ફફલું આજ પછી છે ને તને કોઈ નહીં માલે. આપણે લોકોને માલશું. જો અત્યાર સુધી છે ને આપણે બધો મામલા છે ને આમ શાંતિથી પતાવતા હતા ને પણ હવે શાંતિને છોડી દઈશું. હવે છે ને આપણે છામ દોન ભેદ અત્યારે એનો ઉપયોગ કરીશું. હવે આપણે લોકોને માલશું. લોકો આપણને નહીં મળે. હવે તો આ ફફલું અને આ ખાલું એ બે ધનાની કમાલ અને ધમાલ શું કરે છે? ચાલ ચાલુ થઈ જાય. શું કરે છે? કેટલું ચોલથી માન્યું તું મને. અરે ખાલી નાખ પેપર.
છુપ લભાત થાલા દીવ થોપતી ગયા એ તમે શું બોલ્યા? અને એક કરસન કાળું પેલા સીધું બોલતા શીખ. એ તારા સારા દિવસો પતી ગયા. શું એ તમે લોકો એ પણ થોપ એ આ તમે લોકો એ મદારી આ તારો જમરો શું કરી રહ્યો છે? તને ઠંડી રહ્યો છે તને બાંધી રહ્યો છું. અરે પણ શું કામ? તને ખબર શીખવાડવા તને સબક શીખવાડવા. અરે અમે તને કિડનેપ કરવા આવ્યા છે અમે છે ને તને કિડનેપ કરવા આવ્યા છીએ. શું બતાવું? થાલે કઈ થયું તે થપલું થપલા થાલ થપલા યસ બોસ. થપલું થાલા થપલા નહીં આના મોલામાં ના થપલા થાલ અરે મને કિડનેપ કરીને તમને લોકોને શું મળશે? ફેફલ થાલા ધલના ને તાલા થપલાના ધલના ફેફલ સસલા? મેં કોઈ સસલા નથી પાડ્યા. થથલા નહીં થથલા બોસ કેવા માંગે છે તારા સસરા? તાલા ધલના ને તાલા થથલાના ધલના ફેફલ એટલે પેપર માટે આઈ મીન કે એટલે કે પેપર માટે મને કિડનેપ કરી રહ્યા છો તમે. ઓહો તમે લોકો મને કહેતા કેમ નથી? હું તમને છે ને નવું ન્યૂઝપેપર અપાવું એકદમ ફ્રેશ વાંચેલું ન હોય. થપલું થપલા થાલ થાલ થપલા લે દીકરા હવે તો ન્યૂઝ પેપરની ધલુલ થને પડશે. ન્યૂઝ પેપરમાં મોટા ન્યૂઝ આવશે કે ફાલ્ટનું ઉત્તમનું ઉફાલા થબા ખાને ઓ મહારાણી, ઓ વડોદરાની રાણી, ફોનની રિંગ વાગે છે. હા મેડમ તો મ્યુઝિક સાંભળે છે. શું છે? ફોનની રિંગ વાગે છે, સંભળાતી નથી? તને નથી સંભળાતી? મને તો સંભળાય છે પણ તને નથી સંભળાતી. તને સંભળાય છે તો તારાથી નથી ઉપાડાતો ફોન. હોલમાં તું હતી એટલે ફોન તારે ઉપાડવો જોઈએ. છોકરાઓ ક્યારથી ફોનની રિંગ વાગી રહી છે? જોયું? હવે મમ્મી પણ ફોનની રિંગ સાંભળીને અહીં આવી ગઈ. તો કોઈ ફોન કેમ નથી ઉપાડતો? સૌથી પહેલા તારે ફોન ઉપાડવો જોઈએ. કેમ? એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? અરે બેટા, ફોન ઉપાડવા માટે કોઈ શાસ્ત્ર શું કામ લખે? રિંગ વાગે એટલે ઉચકી લેવાનો હોય. અરે આ શું માંડ્યું છે તમે? દિશા ક્યારની ફોનની રિંગ વાગી રહી છે. આ ફોન ઉપાડતા કેમ નથી તમે લોકો? હું આ ઘરની બહુ છું એટલે બધા દફેડા મારે જ કરવાના હોય. ફોન ઉપાડવામાં શીના ડસરડા અને આ પણ ફોન તો હલકો જ હોય છે. હા આટલું બધું તો પોતે ઉચકવો પડે ફોનને. એક મિનિટ ઝઘડવાનું બંધ કરશો તમે લોકો? જો ગુસ્સાને કાબુમાં રાખવા માટે સૌથી પહેલા ઊંડા શ્વાસ લો. અરે શ્વાસ છોડવાનો પણ હોય. જો મનને એકાગ્ર રાખો અને સારા વિચારો કરો. આંખો સામે દરિયો, સાગર, દરિયાના મોજા, ઝાડ, ફૂલ આવા બધા દ્રશ્યો સામે લાવો. અરે તમારા ઘરનું ભૂંગરું ફોનનું કયું નો વાગી રાખે? મારા ઘર સુધી સંભળાય, મારા હારા ઉપાડતો કેમ નથી? એ તમે લોકો અંતાક્ષરી રમો છો? ક્યાં અટક્યા છો? ના નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે ઓકે હું ઉપાડું છું ફોન. હેલો. અલે થઈ ખાટલા લોટો તો તમે. અરે કઈ જાતના લોકો છો તમે? તો હવે મારી વાત છે ને ધ્યાનથી છાંટો. તમારો લાલકો પાર્ટ છે ને પાર્ટ ને મેં કિડનેપ કરેલો છે. તમારા પાર્થને મેં કિડનેપ કરેલો છે. અને જો તમને તમારો લાલકો પાર્ટ પાછો જોઈતો હોય ને તો તમારા બંને ઘરોના ફોફલથીના પેપલ મને મળી જવા જોઈએ. 24 કલાકની અંદર. જો તમને પાર્થ જોઈતો હોય તો બંને ઘરના પ્રોપર્ટીના પેપર 24 કલાકમાં મને મળી જવા જોઈએ. અને ખબરદાર જો પોલીસમાં ગયા છો તો તમે જેવા પોલીસમાં જશો એટલે મને તરત ખબર પડી જશે. કારણ કે આખી વડોદરાની પોલીસ મારા ગજવામાં છે. અને જો પોલીસ પાસે ગયા છો તો
શું થયું ચારુ બેટા? કોઈએ ફોન પર સેડ સોંગ સંભળાવ્યું? ના, કરસન કાલુએ પાર્થને કિડનેપ કરી લીધો છે. શું? જો ફોફલથી ના ફેફલ મારા હાથમાં નથી આવ્યા તો તું કલાક છો. તો તું ખલાસ. અરે છું ના, હું કહું છું કલાક. હલકી કેવું ફફલું ફફલા. યસ બોસ. ફફલું તારા ફફલા નહીં, આના ફફલા. ફફલું અલે આના છલીલના ફફલા નહીં, આના મોનામાં ફફલા. થેન્ક યુ. તમે બંને ખોટું નહીં લગાડતા, પણ મને જો આવતીકાલ સુધી તમે અહીંયા રાખવાના હોય ને તો મારા ઘરે એક ફોન કરીને કહી દેજો ને કે આજ રાતનું જમવાનું ન બનાવે. ના એટલે કે જમવાનું બગડે નહીં ને એટલા માટે, બીજું કઈ નહીં. ફફલું ફફલા, માલ ફફલા. એ ફફલું આને પાછું કાલ ફફલા કાલ. અને બીજી કોઈ જગ્યાએ વાંધો ને, અહીંયા કીડીઓ બહુ હેરાન કરે છે મને. ફફલું માલ ફફલા માલ ફફલા. કરસન કાળુ એકવાર મને મળી જાય ને તો આઈ વિલ કિલ હિમ. બેટા શાંત થઈ જા. અહિંસા પરમો ધર્મ. પપ્પા, કઈ પણ કરો પણ મારા પાર્થને પાછો લઈ આવો. હું શું કહું છું, આપણે હમણાં ને હમણાં કરસન કાળુ પાસે જઈએ ને આપણા પાર્થને લઈ આવીએ. શું વિચારી રહ્યા છો? કઈ નહીં, હું પેલા કિડનેપરની માનસિકતા પર ઊંડું અધ્યયન કરી રહ્યો છું. મેં છે ને હિન્દી ફિલ્મોમાં જોયું છે કે કિડનેપર સાથે આપણે જો બરાબર ડીલ કરીએ અને એની સાથે થોડીક ચાલાકીનો ઉપયોગ કરીએ ને તો એ કિડનેપરને પેપર આપવાની જરૂર નહીં પડે અને આપણા પાર્થને છે ને હેમખેમ પાછો લાવી શકાય. પપ્પા, તમે જે ફિલ્મ જોઈ છે ને એ ફિલ્મ પેલા કિડનેપરે પણ જોઈ હશે, અને આવા ટેન્શનમાં તમને ફિલ્મ શું જે છે? સોરી બેટા, પણ પાર્થ પહેલી વાર કિડનેપ થયો છે ને એટલે થોડો નર્વસ થઈ ગયો છું. ડિસ્ગસ્ટિંગ. આ કિડનેપિંગ કઈ ગેમ થોડી છે કે બધા ઘડીએ વારે તમારી સાથે રમ્યા કરે. ચારુ બેટા, રડ નહીં બેટા, હું છું ને. પાર્થ આવી જશે બેટા. જો પાર્થે મારી પાર્ટીને વોટ આપ્યો હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો. હું શું કહું છું કે વેવાઈ મિલિટરી મેન હતા અને એ કોઈનાથી ડરશે પણ નહીં. આપણે એની મદદ લઈએ. જરા પણ નહીં. અરે પેલો અભ્યંકર કઈક ભડાકે દેવાની વાત કરે અને કાળુ કઈક આકરું પગલું લઈ બેસે તો આ સમય બળથી નહીં પણ કળથી કામ લેવાનો છે. તો તમને કોઈ રસ્તો સૂઝે છે? ના. અરે એ ચારુ બેટા, અરે યાર મને કોઈ રસ્તો ન સૂઝે એમાં કઈ રડવાનું થોડું હોય. વિદ્યા પપ્પા, શું વિચારો છો? મારું તો માથું કામ નથી કરતું બેટા. છેલ્લા 2 કલાકથી તમે આમ કીપ ક્વાઇટિંગ થઈને બેઠા છો અને હાથ પર હાથ રાખીને બેસવાનો ટાઈમ નથી. અરે ગીતા, તું હું કરું? પપ્પા, પ્લીઝ મારા પાર્થને લઈ આવો. બેટા મને મારી ભૂલ સમજાય છે. એ દિવસે ઓલા તોતડા બિલ્ડરને જો મેં હા પાડી દીધી હોત ને તો આપણો પાર્થ આપણી હારે જો હતો. હા, બીજું શું? પેલા દિવસે તમે મોટે ઉપાડે કહેતા હતા મેં આપની ઝાંસી નહીં દૂંગા. તમે ત્યારે ઝાંસી દઈ દીધી હોત ને તો આજે મારા પાર્થ કુમારને પેલા કાળુએ પાંજરામાં વાસી ન દીધો હોત. અરે ગીતા, આ વખત સમજદારીથી કામ લેવાનો છે. આ કઈક પ્લાન કરીને કરવું પડશે. એક કામ કરીએ, આપણે છે ને વેવાઈના ઘરે જઈએ અને આપણા ઘર અને વેવાઈના ઘર વિશે એક નિર્ણય લઈએ. હો, મારે એ મૂર્ખા હારે વાત નથી કરવી. હું મૂર્ખા જેવી વાત કરતો હોય છે વાંદરો. ના, એ તમને અક્કલ વગરના કહે ને તમે અહીંયા એમને મૂર્ખ કહો. આ બધામાં મારા પાર્થનું શું થશે?
વેવાણ તમે, હું તમારી જ રાહ જોતો હતો. જેવો તમારો ફોન આવ્યો ને એટલે હું તરત જ બાયણે આટા મારવા માંડ્યો. પણ મેં તો તમને અડધો કલાક પછીનો ટાઈમ આપ્યો હતો. તમને મળવા હારું તો મારો જીવ ઊંચો નીચો થતો હતો. એટલે આપણા પાર્થ બાબતમાં. હવે કોણ લઈ આવશે મારા પાર્થને? અરે આ હું બોલ્યા વેવાણ, આ તમારી સામે જીવતો જાગતો જુવાન જોત માણા ઉભો છે. હું લઈ આવીશ આપણા પાર્થને. એટલે આપણા બધાયના પાર્થને. અરે મારો મિલિટરીનો અનુભવ તમને ક્યારે કામ આવે? અરે દુશ્મનની છાવણીમાં જઈને એવો ત્રાટકીશ કે ધોરે દિવસે એને તારા દેખાડી દઈશું. અરે પણ કાળુને તારાબેન દેખાડીને શું ફાયદો? એને તો આપણા ઘરના પેપર જોઈએ છે ને. અરે વેવાણ, હું તારાબેન દેખાડવાની વાત નથી કરતો. મારો કહેવાનો મતલબ છે એ લોકોના હોશ ઉડાવી દઈશ. અરે ન્યા જઈ તમારા દીકરા મારા પાર્થ કુમારને હું એમ પાછો લઈ આવીશ. તમે લઈ આવશો ને મારા પાર્થને? વચન છે મારું. વા ફરે વાદળ ફરે, ફરે નદીના નીર, આ અભ્યંકરનું વચન ના ફરે, એ તો બ્રહ્માસ્ત્રનું તીર. મને હતું જ કે તમે હિંમત કરશો. હું તમને રોતા નથી જોઈ શકતો ને. એટલે હું કોઈને રોતા નથી જોઈ શકતો ને વેવાણ. હવે જોજો આ ભાયડાના ભડાકા. ચેત મચ્છિંદર ગોરખ આયો. પણ આ મચ્છંદર ને ગોરખ કોણ છે? મારા પાર્થને તો કાળુ અને પપલું લઈ ગયા છે. ખબર છે વેવાણ, હું એની જ વાત કરું છું. તૈયાર રહેજે કાળુ, આ અભ્યંકર આવે છે કરવા તારું વાળું. મને તમારા જેવા શાંત માણસો બહુ ગમે. શું છે કે સાચું કહું ને તો મારા જેવો શાંત અને સરળ માણસ તમને પૂરા વડોદરામાં નહીં મળે. તમે ટોકિંગ અબાઉટ વડોદરા? યા. અરે તમારા જેવો માણસ તો આખા વર્લ્ડમાં મળવો મુશ્કેલ જ નહીં, નામુમકિન છે. ક્યાં તમે અને ક્યાં મારા એ? તમારા ભાઈ તો હાલતી ચાલતી મિસાઇલ છે. એક નંબરના ડિફિકલ્ટ માણસ. અને તમે તો એકદમ સેફિકલ્ટ માણસ છો. સેફિકલ્ટ એટલે? ડિફિકલ્ટ નું ઉલટું સેફિકલ્ટ. સેફિકલ્ટ એટલે સહેલા માણસ. વાહ વેવાણ વાહ. લોકો તો ખાલી ભણેલું અંગ્રેજી બોલતા હોય છે, જ્યારે તમે તમારું અંગ્રેજી જાતે જ મેન્યુફેક્ચર કરો છો. ઘરે નવરી બેઠા બેઠા શું કરું એટલે નવી નવી વાનગી અને અંગ્રેજી ઈજાદ કરતી રહું છું. બાય ધ વે, અહીં આવવા પાછળનું પ્રયોજન શું? હા, હું શું કહું છું, આપણે આપણા દીકરા પાર્થને નોટી આઈ નો મીનિંગ એ કે અમારા જમાઈ પાર્થ કુમાર અને તમારા દીકરા પાર્થને આપણે પેલા કાળિયા પાસેથી છોડાવી લાવવા જોઈએ. ચિંતા નહીં કરો વેવણ. કૃષ્ણ ભગવાને જેમ કાળિયા નાગને નાથેલો ને, એવી જ રીતે હું પેલા તોતડા કાળિયાને નાથીશ. હા, પણ આપણે એવું કંઈ કરવું પડશે કે આપણે ઘરના પેપર પણ ના આપવા પડે અને પાર્થ કુમાર પણ આપણા પાસે પાછા આવી જાય. ઓલું કહેવાય ને, સ્નેક કિલિંગ એન્ડ લાકડી નોટ બ્રેકિંગ. એટલે? અરે સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે એમ. ઓહ, પણ આપણે સાપને શું કામ મારવું જોઈએ? એવી કહેવત છે. ના વેવણ ના. આપણે તો જીવદયા પ્રેમી કહેવાઈએ. આપણાથી કહેવતમાં પણ સાપને કઈ રીતે મારી શકાય? હમણાં જ તો તમે કાળિયા નાગને નાથવાની વાત કરતા હતા. અરે એ તો ભગવાન શ્રી કૃષ્ણ હતા. એમને બધું જ માફ છે. અરે બધું જ પ્રિય છે એમને. અરે એને જન્મ આપ્યો છે તો જીવ લેવાનો અધિકાર પણ ફક્ત એને જ છે ને. અરે
તમે ક્યાં ક્યાં જતા રહ્યા? તમને હિચકો ઝુલાવા આવી. એ નહીં, પ્લીઝ પ્લીઝ, તમે છે ને આવી રીતે હિંચકો નહીં ઝુલાવો. કેમ? તમે આવી રીતે હિંચકો ઝુલાવો છો ને તો મને પેલું ગીત યાદ આવી જાય છે. કયું? કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લડી. ભલે ભલે પાર્થ કુમારનું કઈ વિચારો ને. વેવાણ, તમે બિલકુલ ચિંતા નહીં કરો. હું હમણાં જ પાર્થને પાછા લાવવાનો કોઈક રસ્તો વિચારું છું. નહીં છોડું પેલા તોતડા કાળિયાને હું નહીં છોડું.